एसपीजी અને પાટીદાર આગેવાનોએ સીએમ સાથે ખાસ મુલાકાત કરી છે। એસપીજી દ્વારા 29 મુદ્દાની રજૂઆત કરીને આ અંગે આ મુદ્દાઓને લઈને સીએમ સાથે વાત કરવામાં આવી। બેઠક બાદ સરકાર અને એસપીજીનું હકારાત્મક વલણ છે તે પણ જોવા મળી રહ્યું છે। મુદ્દાના અભ્યાસ બાદ એસપીજી સાથે બેઠક યોજવા માટેની પણ સીએમ દ્વારા ખાતરી આપવામાં આવી છે। એસપીજી દ્વારા સરકારને એક માસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું તો सरकार द्वारा निर्णय न लेवाता फरी आंदोलन की चीमकी पण अहीं कहेवामां आवी छे। तो एसपीजीना अनामतना मुद्दे कोईपण बांधछोड़ नहीं चलावाय तेम पण कहेवामां आव्युं छे। त्यारे जोवुं रह्युं के हवे आगळनी जे तमाम गतिविधि छे अनामत आंदोलन मुद्दे ते शुं रहेशे। मुख्यमंत्रीश्रीने અમે રજૂઆત કરવા માટે ગયા તો અમે 29 મુદ્દા આજે આપેલા છે। તો એમને અમે કીધું કે વહેલામાં વહેલી તકે આજે 9 મહિનાથી પાટીદાર સમાજ જે અમારી માંગણીઓ માટે લડી રહ્યો છે તો આમાં તમે વહેલામાં વહેલી તકે કમિટી બેસાડી અને અમારી અને પાસની જે પણ આંદોલનકારી ટીમ છે એ ટીમના સાથે મીટિંગ કરીને વહેલામાં વહેલી તકે સમાજને કંઈક ફાયદો થાય એવા તમે આગળના કાર્યવાહી જલ્દીમાં જલ્દી કરો। બાકી પાટીદાર સમાજને આજે આંદોલન ફરીથી કરવાનો અમારે ફરીથી કરવા માટે અમારે મજબૂત થવું પડશે। तो अमे पहला 15 दिवसनी बात करीने पछी अमे महीनानी बात करी। चलो बजेटनुं काम चालू होय तो 1 महीनानो अमे समय आपीए छीए। 1 महीनानी अंदर जो तमे अमारा प्रश्नोनो निकाल नहीं आवे तो एसपीजी द्वारा अमे जेम अनामतनी शरूआत एसपीजीए ज करी थी तो एसपीजी द्वारा समाज आंदोलन माटे अमे पाटीदार समाजने साथे राखीने अमे आंदोलन करीशुं। एसपीजीना मित्रोने बोलावी अने जे रीते पासना मित्रोए जे रीते मुद्दा आप्या सरकारमा ए रीते एसपीजीना मित्रों बोलावी अने एसपीजीना मित्रों पण आवी अने मुख्यमंत्री ने ए मुद्दा आपे तो एना अनुसंधाने आजे लालजीभाई अने लालजीभाईनी पूरी गुजरातनी टीम एमने बोलावी अने एमना जे कांई मुद्दा छे ए सरकारमां आप्या छे अने सरकारने आ मुद्दा लई अने वहेलामां वहेली तके सरकार ए मुद्दाना विचार निर्णयो करी अने अमने बोलावी અને આ સમાધાનને આગળ દોર ચલાવી આંદોલન સારી રીતે પૂર્ણ થાય અને બધા સાથે મળીને કામ કરીએ એવી એમની જે ભાવના છે અને મુખ્યમંત્રીશ્રીને અગાઉ પણ જે પત્રો મળ્યા છે એના અંગે પણ એમને એમના મુદ્દાઓ જોડીને વાત કરવી છે એ માટે અહીંયા આવ્યા છે।